ઉદાસ નહીં થવાનું. ઉદાસ થવાથી શક્તિનો ક્ષય થાય, ભગવાનના વચનમાંથી પડી જવાય. આપણે નસીબદાર છીએ. ભગવાને ગોવર્ધનગીરી પોતાના ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. ધારણ કર્યો, ધર્યો એ શબ્દ બધા ઠીક છે. તોળ્યો એનો સાચો શબ્દ છે તોળ્યો. ત્રાજવું હોય એની અંદર ત્રાજવાના માપ કરતા વધારે વસ્તુ, એટલે તમે બેલેન્સ કર્યું ને. ઘણા બધા જે લોકો દડો રાખતા હશે કે પથ્થરો કે પેલું શું કહે સતોડિયું, એ વખતે તો પથ્થરો હોય કે બોલ હોય, આમ હાથની અંદર આમ આપણને તોળિયો શબ્દ કરીએ એટલે તુલા યાદ આવે. એટલે તુલામાં 2 પડખા હોય, બરોબર ને. પણ હવે તો પેલું ઇલેક્ટ્રિક આવી ગઈ એટલે 200-500 કિલોની હોય ને તમે 5 કિલો મૂકો તો એમને તોલી તો આપે શું. અને એને 2 પડખાની જરૂર નહીં. એમ ભગવાને ગોવર્ધનગીરી તોળ્યો તમે સમજ્યા? આમ કરીને આમ કર્યો, ખ્યાલ આવે ને? તોળ્યો. ધાર્યો તો શું કહેવાય, કંઈ કહી શકાય નહીં. એમ સ્વામીજી આપણે ભગવાનનું જે વચન છે એ અધ્ધર ઝીલવાનું છે.